બોડેલીના દિવાન ફળિયામાં પૂરના પાણીમાં ફસાયેલા 27 વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું। છોટાઉદેપુરના બોડેલીમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ, અતિ ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। બોડેલી શહેરમાં શુક્રવારે બપોર દરમિયાન અંદાજિત 2 કલાકમાં 4 ઇંચ અતિ ભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું। બપોરના આ સમયગાળા દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ નોંધાતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો તેમજ ગરનાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। જ્યારે એનડીઆરએફની ટીમ દ્વારા બોડેલીના દિવાન ફળિયામાં પૂરના પાણીમાં ફસાયેલા 27 વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું હતું। ભારે વરસાદના કારણે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોની બહાર પણ પાણી ભરાઈ જતા સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી। વરસાદ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયેલી તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા, જેમાં વરસાદી તીવ્રતા સ્પષ્ટ જોવા મળી હતી। સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે જિલ્લા કલેક્ટર દ્વારા પણ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી અને વિવિધ પાણી ભરાયેલા સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી હોવાની નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી હોવાથી નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। पानी भरे जो कैसे Gracias.